વધશે. પોતાની અંદરના આંતર સત્વ અને આંતર તત્વને જાણી એ સત્વ અને તત્વને આ સમાજમાં રમતું મૂકશે. એ સત્વ અને તત્વથી પોતાની સાથે રહેલા અને પોતાની પાછળ રહેલા અને પોતાની સાથે લાવી આ વિશ્વમાં કદમ સાથે કદમ મેળવી અને આગળ વધશે. એક બાળક જ્યારે શ્રેષ્ઠ નાગરિક તરીકે સમાજમાં બહાર જાય છે ત્યારે શક્ય નથી કે આપણે જીવનભર એની સાથે રહી અને એની દરેક મુશ્કેલીઓનો અંત લાવી શકીએ. ક્ષણે ક્ષણે એને સ્વીકારતા રહેવું એ કહી શકીએ, પરંતુ આપણે આપણા બાળકોને એ યોગ્ય બનાવવાના છે કે સારાના સારાનો ભેદ પારખી અને શ્રેષ્ઠ સકારાત્મક અને ઉચ્ચ કોટીના સ્વ અને અન્યના હિતના નિર્ણયો જાતે લઈ શકે. એ નિર્ણયો જાતે લઈ શકે અને ભવિષ્યમાં સ્વનિર્ભર અને આત્મનિર્ભર બની શકે એ તરફના મંડાણની આજે શરૂઆત થઈ રહી છે. આપણા દરેકના બાળકો સમાજમાં જ્યારે બહાર જાય ત્યારે કે એવા નિર્ણયો લે કે સ્વની સાથે અન્યના હિતને પણ સાજી શકે. ત્યારે શિક્ષણને સાર્થક અને વ્યક્તિને આપણે સાચા અર્થમાં સ્વનિર્ભર અને સફળ કહી શકીએ. અને સફળતા એ સાફલ્યની અભિવ્યક્તિની શરૂઆત આજે આ સંકુલમાં થઈ રહી છે. દરેક બાળક કંઈક ને કંઈક મૌલિકતા, કંઈક ને કંઈક સર્જનાત્મકતા લઈને આવેલું છે. શાળા સંકુલ એ ખાતરી આપે છે કે બાળકની અંદર જે મૌલિકતા રહેલી છે, બાળકની અંદર જે સર્જનાત્મકતા રહેલી છે, વિશ્વને વિસ્મય ભરીને જ જોવાનો જે એક અનોખો દ્રષ્ટિકોણ રહેલો છે. આ દ્રષ્ટિકોણને આ જીવન જીવતો રાખી અને ભવિષ્યના સર્જકો ઘડી શકે. આપણે આપણા બાળકો કોઈના ચીંધેલા માર્ગ ઉપર સફળતાપૂર્વક ચાલી શકે એ યોગ્યતા બનાવવાના છે, પણ આપણા બાળકો એથી આગળ વધી કે એવા બને કે વિશ્વની નવી રાહ ચીંધાણે. આપણે દરેકે દરેક ક્ષેત્રના માધાતાઓના પગલે ચાલતા બાળકો નથી રચવા. આપણે એવા બાળકો રચવા છે જે દરેકે દરેક ક્ષેત્રના પોતે એક માઇલસ્ટોન બની શકે.